નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 3ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ની અંદર દરેક વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને સારામાં સારી તૈયારી કરી શકે તે માટે આપણે ગણિતનું સરસ મજાનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ જે અસાઇનમેન્ટ જે છે તે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે ગણિત વિષયનો અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી તમે આમાંથી કરશો એટલે તમારે બીજી કશી જ વસ્તુ કરવાની જરૂર પડશે નહીં. સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ચિત્ર દર્શાવ્યા અનુસાર તેમના વજનનું અનુમાન કરી યોગ્ય રીતે જોડકા જોડો. ચાલો, કેરી. તો કેરી જે છે તે 100 ગ્રામની હોઈ શકે. ગેંડો તો 1000 કિલોગ્રામથી વધુ. પેન્સિલ તો 20 ગ્રામ અને તરબૂચ તો 1 કિલોગ્રામથી વધુ. તો આવી રીતે આપણે અહીંયા જોડકા જોડવાના છે. 4 માર્ક્સના જોડકા છે. મિત્રો, હવે જરૂરી નથી કે જોડકા જ પૂછાય. અહીંયા આપણને 4 માર્ક્સની અંદર ખાલી જગ્યાએ પણ પૂછાઈ શકે. તો આપણે ખાલી જગ્યાએ આપેલી છે. જો 1 કિલોગ્રામ ખાલી જગ્યા માટે સૌથી મોટી બેગ જોઈએ તો જવાબ આવશે રૂ. 1 તરબૂચ બરાબર 4 કેરી હોય તો 5 તરબૂચ બરાબર ખાલી જગ્યા કેરી તો 20 કેરી થશે. ખાલી જગ્યાનું વજન સૌથી વધારે કૂતરો ગાય અને હાથીમાંથી તો હાથીનું વજન. 1 ટેટીનું વજન 2 સફરજન જેટલું હોય તો 2 ટેટીનું વજન 4 સફરજન જેટલું થશે. ચાલો, ત્યાર પછી વજનનું અનુમાન કરી જોડકા જોડો. ફરી વખત આપણને જોડકા પૂછાયા છે. આપણે અહીંયા જોડકા લીધેલા છે. જો સફરજન, તો એને જોડીશું વિકલ્પ ડ સાથે. સફરજન ટેટી જેવું છે કંઈક, બરાબર, તો એને 3 કિલોગ્રામ. ત્યાર પછી છે કેરી. તો કેરીને આપણે જોડીશું 400 ગ્રામ સાથે. ત્યાર પછી તમે જોશો કે માણસ, તો માણસને જોડીશું 60 કિલોગ્રામ સાથે. અને ત્યાર પછી હાથીનું ચિત્ર છે તો એને આપણે જોડીશું 1000 કિલોગ્રામ કરતાં વધારે. પછી આ પ્રમાણે પણ પૂછાઈ શકે કે અનુમાન કરો કે કોઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર પડશે. તો 1 કિલોગ્રામ ખાંડ માટે કે 1 કિલોગ્રામ પોપકોર્ન માટે. તો 1 કિલોગ્રામ પોપકોર્ન માટે વધારે મોટી બેગની જરૂર પડે. મિત્રો, અહીંયા જુઓ, પ્રશ્ન 1ની અંદર જેટલા પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ને તે બધા જ પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા સમાવેશ કર્યો છે. એટલા માટે જે અસાઇનમેન્ટ ખાસ છે કે આની અંદરથી જેટલા પણ પ્રશ્નો આપેલા છે ને એ પરીક્ષામાં અવશ્ય આવશે ને આવશે. આની બહારનો કોઈ પ્રશ્ન જવાની શક્યતા બહુ એટલે બહુ ઓછી છે. એટલા માટે જ કહીએ છીએ કે આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે એવું તમને બીજે કશે જ જોવા મળશે નહીં. માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસની આપણી ચેનલ ઉપર જ જોવા મળશે. તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. માત્ર ગણિત જ નહીં પણ દરેક વિષયના દરેક ધોરણના અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે તૈયાર કરેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે આ અસાઇનમેન્ટ તૈયાર કરી લેજો અને જવાબો સાથે આપેલા છે. તમારે બીજી કોઈ જગ્યાએ જવાબો શોધવાની પણ જરૂર પડશે નહીં. 1 કિલોગ્રામ ખાંડ કે 1 કિલોગ્રામ પોપકોર્નમાં સૌથી મોટી બેગની જરૂર શેમાં પડે તો કે 1 કિલોગ્રામ પોપકોર્ન. 1 કિલોગ્રામ લાકડું કે 1 કિલોગ્રામ રૂ તો 1 કિલોગ્રામ રૂ. 1 કિલોગ્રામ ગોળ કે 1 કિલોગ્રામ મગફળી તો મગફળી. 1 કિલોગ્રામ કાગળ કે ખીલી તો કાગળ. ચાલો, ત્યાર પછી આપણને આપ્યું છે કે વજનનું અનુમાન કરી જોડકા જોડો. ફરી વખત આપણે અહીંયા જોડકા જોડવાના છે. ચાલો, તો હાથી જે છે તો હાથીનું વજન આપણે 1000 કિલોગ્રામ કરતાં વધારે સાથે જોડીશું. ચાલો, ત્યાર પછી અહીંયા તમે જોશો તો આપણને ગાય આપ્યું છે તો ગાયનું વજન આપણે 80 કિલોગ્રામ સાથે જોડીશું. આપણને એક બેગ આપી છે તો એ 20 કિલોગ્રામની છે. સૂટકેસ છે તો એ 10 કિલોગ્રામની હોઈ શકે અને એક પપ્પી આપ્યું છે તો એ 5 કિલોગ્રામનું હોઈ શકે. મિત્રો, અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે. જુઓ, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે ને એના માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કર્યા છે. હવે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે ને એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે. અને બીજું કે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બંનેના જવાબો પણ તમને મળી જશે. એટલે તમારે જવાબો શોધવા માટે બીજે કશે જવાની પણ જરૂર નથી. બીજા કોઈ ચોપડા ફંફોડવાની જરૂર નથી. આ અસાઇનમેન્ટ તમે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું કરી લેશો એટલે તમને આખું પ્રશ્નપત્ર જે છે તે આમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય ને એવું પ્રશ્નપત્ર તમને મળી જશે. જરૂરથી અભ્યાસ કરી લેજો. અને બીજું કે આ જે પ્રશ્નપત્ર છે ને બ્લુ પ્રિન્ટના આધારે તો છે પણ એના જે સવાલો છે ને એ આપણે તમારી સ્વાધ્યાયન પોથી છે, એકમ કસોટીઓ છે અને તમારા ધોરણ 3ના ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે એમાંથી પ્રશ્નો લીધેલા છે અને એ પણ વીણીને કે ભાઈ જે પૂછાઈ શકે એવા હોય એવા પ્રશ્નો. તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી આમાંથી કરશો એટલે 100% તમને ફાયદો થવાનો છે. મિત્રો, જો તમે તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો માત્ર 20 રૂપિયા પ્રાઇસ છે. અવશ્ય મેળવી લેજો, બરાબર. અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર છે ને તમારા ફોનમાં સેવ કરી લેજો, બરાબર. કારણ કે કોઈ પણ જરૂરિયાત હશે તમારી, બરાબર છે, તો તમને અહીંયાથી પૂરી થશે એ ચોક્કસ તમારી ગેરંટી છે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક્સ. એમાં પહેલું, 4 બકરીના પગ ખાલી જગ્યા થાય તો 16.
5 રિક્ષાના પૈડા ખાલી જગ્યા થાય તો 15, 3 ગુણ્યા 8 બરાબર 24, 10 ગુણ્યા 6 બરાબર 60, 4 વખત 5 એટલે 20, 6 સત્તા 42. તો અહીંયા પ્રશ્ન નંબર 2 આની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રકારના જે પ્રશ્નો છે તે પૂછાવાના છે. 2 ડઝન કેળા બરાબર ખાલી જગ્યા કેળા તો કે 24. 8મું, 1 ચોકલેટની કિંમત ₹2 હોય તો 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો 8. 1 પેન્સિલની કિંમત ₹10 હોય તો 3 પેન્સિલની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો 30. 1 ફુગ્ગાની કિંમત ₹5 હોય તો 9 ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો જવાબ આવશે 45. ચાલો, ત્યાર પછી આપણને આપેલું છે કે ભાઈ જોડકા જોડો. તો એમાં છે 3 ગુણ્યા 6. તો 3 ગુણ્યા 6 18 થશે એટલે એને 4 નંબર સાથે જોડીશું. 2 વત્તા 2 વત્તા 2 તો 3 ગુણ્યા 2 એટલે 1 નંબર સાથે જોડીશું. 1 ગુણ્યા 7 એટલે 2 તો 7 સાથે જોડીશું. 27 એટલે 3 9 તેરી 27. ચાલો, એવી રીતે આપણને બીજા જોડકા આપેલું છે, બરાબર. પછી અહીંયા આપણને પેટર્ન પૂર્ણ કરવાનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો આપણે અહીંયા પેટર્નો પણ આપેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કોઈ પણ એક દાખલો ગણો જેના કુલ 2 માર્ક છે. તો મિત્રો અહીંયા આપણને આવા વ્યવહારિક કોયડા પૂછાવાના છે, બરાબર. તો આપણે અહીંયા ઘણા બધા આવા વ્યવહારિક કોયડા આપ્યા છે જેનો અભ્યાસ કરી અને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. અને દરેક પ્રશ્ન છે ને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે. તો એક પણ પ્રશ્ન ચૂકતા નહીં. એક પ્રશ્નનો સારામાં સારી રીતે અભ્યાસ કરી લેજો અને સારામાં સારી રીતે શીખી લેજો. હિમાનીએ બિસ્કિટના 5 પડીકા ખરીદ્યા અને દરેક પડીકામાં 6 બિસ્કિટ છે. તો હેમાનીએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? તો જો પડીકાની સંખ્યા 5 છે અને એક પડીકામાં 6 બિસ્કિટ છે એટલે આપણે કુલ બિસ્કિટ શોધવા માટે 5 ગુણ્યા 6 કરવા પડશે. 5 ગુણ્યા 6 એટલે કે 30. અને અહીંયા આપણે ઊભો ગુણાકાર પણ દર્શાવ્યો છે. બંને રીતે આપણે દાખલાઓ દર્શાવેલા છે, જોઈ શકો છો તમે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આવા વ્યવહારિક કોયડાઓ જે છે તે આપણને આપેલા છે. અહીંયા રકમ અને જવાબ બંને આપણે ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ રજૂ કર્યા છે, જેથી કરીને તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પેટર્ન પૂર્ણ કરો. આકૃતિની પેટર્નો આપણને આપેલી છે. તો પ્રશ્ન નંબર 3માં તમને આ પ્રમાણેની આકૃતિની પેટર્ન અને સંખ્યાની પેટર્ન જે છે તે પૂછાવાની છે. તો અહીંયા જે પેટર્નો આપેલી છે ને મિત્રો, ખાસ કરી લેજો, બરાબર. આની બહારની પેટર્ન જવાની શક્યતા ખૂબ ઓછી રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4માં છે ને જોડકા પૂછાવાના છે. અને કયા પ્રકારના? તો કે અહીંયા આપણે જે આપ્યા છે એ પ્રમાણેના જોડકા અથવા તો એક શબ્દમાં જવાબ. ચાલો, તો આ જોડકા પાકા કરી લેજો. ત્યાર પછી એક શબ્દમાં જે જવાબ આપણને આપેલા છે એ પણ કરી લેજો. વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ આ વિડીયોનો અભ્યાસ કરી લેજો. અને જો શક્ય હોય ને તો PDF જ મેળવી લેજો. PDF મેળવીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા આપેલા છે. કાલે તમે પરીક્ષાની અંદર જોશો ને તો આની અંદરથી જ બેઠા પ્રશ્નો હશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. એમાં વ્યવહારુ કોયડા આપેલા છે. કોઈ પણ 3 એટલે કે 2 માર્ક્સનો એક દાખલો છે અને કુલ 6 માર્ક્સ આખા પ્રશ્નના છે. જો એમાં કહ્યું છે કે ભાઈ તમારે 25 કેળા 5 વાંદરાને વહેંચવાના છે. તો દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે? તો 25 ભાગ્યા 5 કરવા પડશે. અહીંયા આપણે ઊભો ભાગાકાર પણ આપેલો છે. 25 25 25માંથી 25 જાય તો 0. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 2 આપણને આપેલો છે. દાખલા નંબર 3 આ બધા તમે જોઈ શકો છો કે વ્યવહારુ કોયડાઓ છે અને આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા વ્યવહારુ કોયડાઓ તમને દર્શાવ્યા છે, બરાબર. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરી અને આ તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો. આવું અસાઇનમેન્ટ મિત્રો તમને ઓશન કોચિંગ ક્લાસીસ સિવાય બીજે કશે જ જોવા મળવાનું નથી. એટલા માટે આ વિડીયો તમારા તમામ ધોરણ 3ની અંદર અભ્યાસ કરતા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે, આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. પ્રશ્ન નંબર 6, આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 2 માર્ક છે. હવે અહીંયા છે ને આપણને એક ચાર્ટ આપ્યો હશે, બરાબર. એ ચાર્ટ ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા હશે. 2 પ્રશ્નો જશે, બરાબર. એ બંને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આવા ઘણા બધા ચાર્ટ તમારી સમક્ષ રજૂ કર્યા છે કે પરીક્ષાની અંદર તમને કોઈ પણ પ્રકારનો ચાર્ટ પૂછાય તો તમને જરૂરથી આવડી શકે, બરાબર. 5 ચાર્ટ આપણે આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન 5 કહ્યું છે કે ભાઈ આપેલ કોષ્ટક પરથી ચાર્ટ પૂર્ણ કરો. તો અહીંયા કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક ઉપરથી આપણે આલેખ પૂર્ણ કરવાનો છે, બરાબર. તો આ પ્રમાણેના આલેખ પૂર્ણ કરવાના પણ દાખલાઓ તમને પરીક્ષાની અંદર પૂછાય. તો એવા આપણે આલેખ પૂર્ણ કરવાના પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 5 જેટલા જે દાખલાઓ છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યા છે, જેથી કરીને તમે આ દરેક પ્રશ્નનો જો સારી રીતે અભ્યાસ કરી શકો. મિત્રો, તમે PDF મેળવી લેશો ને તો વધારે તમને સરળતા રહેશે અભ્યાસ કરવામાં. તો જરૂરથી મેળવી લેજો. તમારા માટે એક બીજી ખાસ મહત્ત્વની સૂચના છે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે ને એટલે તમારે વેકેશન પડશે. અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કર્યા છે. એક તો વૈદિક મેથ્સનો કોર્સ છે અને એક સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે.
વૈદિક મેથ્સના કોર્સની ફી માત્ર ₹100 છે. એમાં શું છે તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓ છે ને કાગળ અને પેન વગર તમારા મગજ દ્વારા ગણતરીની સેકન્ડોની અંદર તમે કરી શકો એવી ટ્રિક્સ આપણે આની અંદર શીખવવામાં આવેલી છે. જો તમારું ગણિત તમારે સ્ટ્રોંગ કરવું હોય, પાવરફુલ કરવું હોય, મજબૂત કરવું હોય, આગળના ધોરણોની અંદર તમારે ગણિતમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો આ કોર્સ તમારા માટે છે, ચૂકશો નહીં. જો તમારે અંગ્રેજીમાં પાવરફુલ થવું છે, અંગ્રેજીનું ગ્રામર તમારે પરફેક્ટ બનાવવું છે, અંગ્રેજી તમારે બોલતા શીખવું છે તો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે માત્ર ₹1499. બરાબર. વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે 7046222254 અને આ બંને કોર્સમાં જોડાવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 નીચે દર્શાવેલ માહિતી પરથી એક વાક્યમાં જવાબ આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કરિયાણા સ્ટોરની અંદર વસ્તુઓ અને એના ભાવ આપણને આપ્યા છે અને એના ઉપરથી આપણે અહીંયા તમે જોઈ શકો છો કે લખવાના છે પ્રશ્નોના ઉત્તરો. તો આવી રીતે તમે જોશો તો આપણને અહીંયા 5 જેટલા કોષ્ટકો જે છે તે આપણે તમારી સમક્ષ અહીંયા રજૂ કર્યા છે અને 5 જે છે એ તમે સ્ટોપ કરી વિડીયો અને પોઝ કરી અને તમે અભ્યાસ કરી શકો છો. ચાલો, ત્યાર પછી છે નીચેના વ્યવહારિક દાખલા ગણો 3માંથી કોઈ પણ 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વ્યવહારિક દાખલા આપેલા છે. 4 માર્ક્સનો પ્રશ્ન છે, 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે. જો અહીંયા શું કીધું છે કે ભાઈ 3 મિત્રો એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે. બીના પાસે ₹48.50 છે, રમણ પાસે ₹50.50 અને વેણુ પાસે ₹38 છે. તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો આપણે ત્રણેયનો સરવાળો કરીએ. ₹48.50 પ્લસ ₹55.50 પ્લસ ₹38. ત્રણેયનો સરવાળો થશે ₹142. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ત્રણેય પાસે થઈને ₹142 છે. ચાલો, તો આવી રીતે અહીંયા તમને જે દાખલાઓ પૂછાય છે એના જે સેમ્પલ જે છે, એના જે મોસ્ટ આઈએમપી દાખલાઓ છે એની રકમ અને એના જવાબો પણ આપણે અહીંયા તમારી સામે આપેલા છે. જવાબ શોધવા માટે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. બધી જ વસ્તુ સંપૂર્ણ તમને અહીંયા મળી રહેશે અને એટલું અસાઇનમેન્ટ તમે પાકું કરી લેશો, વ્યવસ્થિત રીતે સમજી લેશો અને જો પાછું આપણે કંઈ લખાણ તમને હાથ લખાણ નથી આપેલું, એકદમ પ્રિન્ટિંગવાળું લખાણ આપેલું છે, એકદમ ચકાચક જબરજસ્ત. તો જરૂરથી આ પ્રશ્નપત્રો, આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ આપણી ચેનલ ઉપર જ મળી રહેશે. આપણો નંબર 70462222 પણ અવશ્ય સેવ કરી લેજો જેથી કરીને આવનારા જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના સોલ્યુશનના અથવા તો સમજૂતીના અથવા તો પરીક્ષાની તૈયારીના જે વિડીયો છે તમને મળતા રહે. તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 3ના બીજા કોઈ એક વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ જે છે અસાઇનમેન્ટ તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં.